હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હજુ બી લાંબા છે. ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 33 થી 35 ડિગ્રીની આસપાસ રહેશે. ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો કેરળ પહોંચેલું ચોમાસું 10 થી 11 જૂન સુધીમાં મુંબઈ પહોંચશે અને ગુજરાતમાં 20 થી 28 જૂન વચ્ચે પ્રવેશવાની સંભાવના છે. જૂન મહિનાના અંતમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા 7 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ શરૂ થશે, જે ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હવે ધીરે ધીરે ગરમી વધશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે. પશ્ચિમનો પવન થવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાંથી ગરમ પવનો આવવાની શક્યતા રહેશે, એટલે ગરમી વધશે. હમણાં ચોમાસા પૂર્વે લગભગ મહીસાગરના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી રહેશે. અમદાવાદમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ રહેવાની શક્યતા રહે. વાવાઝોડું અત્યારે સક્રિય થઈ શકે નહીં, પણ લો પ્રેશર થવાની શક્યતા રહે, કારણ કે એમજીઓનો સપોર્ટ મળે તો વાવાઝોડું થાય. આ ઉપરાંત ઉપલા લેવલના પવનો વર્ટિકલ વિન્ડ શેર એ પણ મધ્યમ હોય તો ચોમાસું સારું રહી શકે. પરંતુ તારીખ લગભગ 16 થી 22 સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં 22 ડિસેમ્બર બાદ સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. તેમજ આ માસના અંતમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા જૂન માસના અંતમાં રહેતા બંગાળ ઉપસાગર સક્રિય રહેવાના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરબ સાગર પણ સક્રિય થશે.